ખેડબ્રહ્મા નગરપાલિકા માટે એક અત્યંત મહત્વનો દિવસ છે। શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખી આજે વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે। પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી દ્વારા કહ્યું કે જણાવતા આનંદ થાય છે। આ વર્ષે અમે કુલ 66,16,355નું ભવ્ય બજેટ રજૂ કર્યું છે। આ બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે તમામ વિકાસ કાર્યોને વહીવટી ખર્ચને પહોંચી વળ્યા બાદ પણ આ બજેટમાં ₹5,72,80,366ની માતબર પુરાંત દર્શાવવામાં આવી છે। તો એ કહ્યું કે અમારું લક્ષ્ય ખેડબ્રહ્માને એક આધુનિક અને સુવિધાજનક શહેર બનાવવાનું છે। સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ અને નગરપાલિકાની પોતાની આવકનો સંતુલિત ઉપયોગ કરી અમે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છીએ। આ બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નહીં પરંતુ ખેડબ્રહ્માના ઉજ્જવળ ભવિષ્યનો એક રોડમેપ છે। હું નગરપાલિકાના તમામ સદસ્યો અને સ્ટાફનો આભાર માનું છું જેમણે આ સંતુલિત બજેટ તૈયાર કરવામાં સહયોગ આપ્યો છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।